हेलो गाइस देख लो गाइस मच्छी गाइस अभी આવે છે. હેલો ગાઈસ, જય મારે જય શ્રી રામ. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો મિત્રો આજે અમે કોલેજ ના મિત્રો જોડે ફરવા આયા છે કાળી કંબોઈ. જોઈ શકો છો બસ માં જ છે અમે બધા. આ બધા અમારા મિત્રો ગાઈસ. આ બધા અમારા મિત્રો અને બે ત્રણ બેઠા છે. અરવિંદભાઈ, આ બે અહીં આયરો ભવન, આ બે જણા ગેમ રમે છે ખર્ચો કાઢવા માટે. આયરા બીજા બે ગાઈસ. તો મિત્રો અહીંયા અમારા બે બંદા છે ને ગેમ રમી રહ્યા છે, પ્રોફિટ કરી રહ્યા છે ખર્ચો કાઢવા માટે. આ જો અને 1000 રૂપિયા તો કાઢી જ લીધા છે એ લોકોએ. અને ઓરિજિનલ ખિલાડી પાછળ પૈસા ગેમ નો ખિલાડી છે હાલ. 1 લાખ જેવું પ્રોફિટ કરી નાખ્યું છે એને. મૂકી દીધી. થોડુંક પેલું શું કે દેવું થઈ ગયું છે એટલે થોડુંક મૂકી દીધું. ગાઈસ અમે રાહ જોઈને થાકી ગયા છે પણ હજુ આવતું નહીં કાળી કંબોઈ. જોઈ શકો છો એ બધા રાહ જોવે છે કાળી કંબોઈ ની, આવતું નથી. અરવિંદભાઈ તો ગીત સાંભળી સાંભળીને થાકી ગયા છે. આવતું નહીં કાળી કંબોઈ હજુ. ગાઈસ આપણે ઉતરી ગયા છે કંબોઈ અને રિક્ષા બેસી ગયા છે. જોઈ લો બધા પલટન. એક રિક્ષા આપડે આગળ છે. દેખાયા નહીં. મોજ મસ્તી કરને કે લીએ, મોજ મસ્તી દર્શન કરવા લાગો ગાઈસ. હવે દર્શન કરવા જાય એમ, ફરવા જાય બધા ફરવા જાય. ફાઇનલી ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે કાળી કંબોઈ. જોઈ લો બધા આવી ગયા છે ગાઈસ. આવી ગયા મંદિર, આયરું મંદિર જોઈ શકો છો. જોઈ લો આયરા બધા આવી ગયા, પહોંચી ગયા છે. આની પાછળ તલાવ નહીં, સોરી દરિયો. એ તમને આગળ જઈને તમને બતાવીએ વ્લોગ માં ગાઈસ. શું છે તમે તો જોયું જ નહીં હોય. હા મોજા તો જો આવે તે ખાસ પાણી તો જોવો પાણી. ગાઈસ આ ત્રિશુલ દેખાય ને ત્યાં શિવલિંગ છે અને છેક ત્યાં સુધી દરિયાનું પાણી આવે. અને આજે અમે થોડાક લેટ પડી ગયા છે એટલે જોવા નથી મળ્યું. આઈને ગતી રહ્યું છે. હા એ નજારો તમને જોવા નહીં મળે. બાકી કઈ વાંધો નહીં, ખાલી મહાદેવના દર્શન કરી લો તમે, બસ એટલું જ કાફી છે. બધા લોકો ત્યાં ચડી ગયા છે. જો નંદીના દર્શન કરી રહ્યા છે. આ નજારો તો જો જોરદાર, ખાલી વાવ. આયરો દરિયો ગાઈસ, જોઈ શકો છો. આ દરિયો છેક સુધી નજર પહોંચાડો પણ પહોંચે નહીં. એને નામ દરિયો. હું એવું તક સાચી વાત ભાઈ. દેખ ભવન ઝૂલા કી મજા. હા ભાઈ મજા. નાયરી નંદીના દર્શન કરી લો ગાઈસ. અને આવી છે મંદિર. તો તળાવ બનાવ્યું છે મોટું, તમે જોતા રહો. આ લોકો બધા દરિયો પણ મોટું બની ગયું. તળાવ બનાવ્યું હતું, દરિયો બની ગયો. નાવડિયો તો નાવડી હોત મેલી. પેલું સામે દીવ દેખાય ખબર જ નહીં. ખબર પડી ગાઈસ. અલા યાર તક્ષક એ આમે દીવ છે લા. અમે દીવ હે કેમેરામાં જ નહીં આવતું યાર. દીવ દીવ પેલા પુષ્પા મુહિમ નહીં કે તો શ્રીલંકા 18 કિલોમીટર ખાલી 15 કિલોમીટર જ દૂર છે. 15 કિલોમીટર આયરી બોટ પડી, બોટ લઈને જતું રહેવાનું દીવ, ડાયરેક્ટ દીવ. તો ગાઈસ તમે જોઈ શકો છો હવે શિવલિંગ દેખાય છે. તો અહીંયા શિવલિંગ અહીંયા પવિત્ર થઈ ગયું છે. પાણી પાછું જાય છે હવે. તો તમે બેન લાઈવ માં દર્શન કરી લો મિત્રો. આયરું શિવલિંગ જોઈ શકો છો. તો મહાદેવના દર્શન કરી દેજો અને કમેન્ટમાં લખી નાખજો હર હર મહાદેવ. અને દરિયો બતાવું. જોઈ લો અમે દરિયા કિનારે આવી ગયા છે ગાઈસ. જોઈ શકો છો. બતાવું દરિયો જોઈ લો. દરિયો દરિયા કિનારે હા જોઈ લો. વાહ અલા યાર આ નજારો જો ખાલી. તમે પણ આવો અને મોજ કરો. મોજ કરો આવી મસ્ત જગ્યા પર. ટાઇટેનિયમ બતાવતું. અલા KGF 3 નું જે પેલું હું કે ગોલ્ડન વાળું જહાજ ડૂબેલું એ અહીં પડ્યું છે. ટાઇટેનિક કાઢી નાખ્યું છે. અહીંયા મળેલું પછી ત્યાં ડૂબેલું. હા ત્યાં ડૂબ્યું હતું, અહીંયા નીકળ્યું હતું, અહીં મળ્યું છે. KGF હજુ મળ્યો નથી, આવશે 9 તારીખે. ટોક્સિક મૂવી માં આવી જશે. KGF ભાઈ મળી ગયા છે પાછા. रॉकी भाई मिल गए, वापस लौटेंगे 9 तारीख को भाई. नया अंदाज के साथ श्रीलंका नया अंदाज के साथ लौटेंगे रॉकी भाई. જોઈ લો
પાણીમાં જઈ રહ્યા છે અમે અંદર. જોઈ લો પાણીમાં જઈ રહ્યા. અને પેલા બીજા મિત્રો આવી રહ્યા જો. આમાં શાર્ક નીકળી જતો એને પકડવા જઈ રહ્યા છીએ અમે. આગળનો પાર્ટ અમે મચ્છી પકડીને બતાવીશું તમને. ઓ ગાઈસ અંદર શાર્ક નીકળી છે એમ કે છે, પકડવા જાય છે. આટલું બધું ફેંકવાનું યાર, આપણે બહુ મોટી ફેંકીએ છે ગાઈસ. હવે ફસાઈ ગયો છું હું ગાઈસ, ફસાઈ ગયો છું ગાઈસ, પાણીમાં ફસાઈ ગયો છું. જલ્દી અહીંયા પથ્થર पे આવી જાઓ. પથ્થર છે આજે પથ્થર. ઉપર ચડાવો. પોલીસ વાળો જોયે ના રે. હેલો ગાઈસ. ગાઈસ દેખ લો ગાઈસ મચ્છી. ગાઈસ બીજા બી આવે છે. ગાઈસ તમારી બી મોજ કરી તો પોલીસ વાળા સાવી કમ બોલ. બોલો ફોટો પાડ. देखो गाइस पत्थर जगह हो जाए होगी शार्क होगा. शार्क आएगी, पानी पानी पिला देंगे, वापस दे देंगे. अबे खबर नहीं હું કરે છે. આ ગાઈસ જો મોબાઈલ જોવાનો ટાઈમ નહીં મળતો. એટલે મોબાઈલ જોવે ને આઈફોન ને ટક્કર મારે ગાઈસ. દેખ લીધો મુનિયાનો ફોન. થોડોક ધોવાનો ટાઈમ નતો મળતો એટલે ધોઈ નાખ્યો ફોન ને. પવિત્ર કરી નાખ્યો. પવિત્ર કરી નાખ્યો કે પવિત્ર. ગાઈસ અમે લોકો અંદર જઈએ છે, બહુ અંદર આવી ગયા. અરવિંદ અંદર આવી ગયા. આ બીજા જો આગળ બી અંદર ગધાર્યા છે બહુ. હા અરવિંદ કશું કે જિંદગીમાં જેવા જેવો એટલે અમે તૈયારી કરીએ છીએ સ્વર્ગ ની તરફ જવાનું. અલ્લાહ 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 બતાવો ભાઈ સ્વર્ગ તરફ જવાનું. અલ્લાહ આવી રહ્યો છે. મુનિયો તો અડધે પહોંચી ગયા છે. અડધે દીવ જાય છે. દીવ દીવ જાય દીવ. ઓ દીવ બોટલી લઈ લઈશું. અંદર બહુ આવી ગયા છે, જોઈ લો. આવી ગયા છે. આ દરિયો દેખાય. જઈએ છીએ અમે સાહેબ. આગળ જવાનું છે. આગળ જશું. દીવ પહોંચવાનું. માછલા મારે છે આ બાજુ ગાઈસ. આ લોકો માછલીઓ મારે છે ગાઈસ. માછલીઓ જોઈ ગઈ, માછલીઓ મારે છે છોકરીઓ. અંદર નથી આવતી છોકરીઓ. અમે લોકો હવે થોડોક ફોટો શૂટ કરી લઈએ ગાઈસ, પછી તમને આગળ બ્લોગ માં બતાવીશું. ફોટો શૂટ કરી લઈએ થોડુંક. તો ગાઈસ અમે લોકો અંદર આવી ગયા છે, જોઈ લો. આ બધા બે પેલા બે જાય અંદર વાતો કરતા છે. દીવ જવું છે ગાઈસ, એ લોકોને દીવ જવું છે. સ્વર્ગમાં તો જઈ રહ્યા છે. જો આઈ ગયા તો બાય બાય દાદા. પેલા લોકો બીજા નીકળી ગયા છે. ઈ ગયા એ લોકો નથી કે આવતી સાલ એવું કે છે. આવતી સાલ ફરી આવીશું એમ કે છે લોકો. ઓકે તો ગાઈસ અમે હવે નીકળીએ છીએ બહાર, પાણીની બહાર. તો જોઈ શકો છો તમે, પાણી છેક ત્યાં ગતું રહ્યું છે. પાણી હતું પેલા અરવિંદ લોકો જાય ને ત્યાં છેક પાણી હતું. હમણાં પાણી અમે ફોટો શૂટ કર્યું એટલી વારમાં તો છેક ઓછું થતું ત્યાં ગતું રહ્યું છે ગાઈસ. આ બીજા બધા જાય છે બહાર નીકળીને, જોઈ શકો છો તમે. હવે થોડુંક ખાવું પડશે, પછી દર્શન કરીને જઈએ. ગાઈસ અમે બહાર નીકળી ગયા છે પાણીની બહાર. અને અહીંયા આ છોકરીઓ બધી બી ગઈ. આ કેકડો પડ્યો પણ મરેલો છે યાર, મરેલો છે. અને બધા જો બધા હાથમાં શૂઝ બધા હાથમાં લઈ લઈને ચાલે છે. બધા બગડી ગયા છે એટલે ગાઈસ જોઈ લો, બધા હાથમાં લઈ લઈને ચાલે છે. આ તેને તાપ લાગી ગયો છે બહુ. અને આ ધ્રુવ તો આપડા બુઢે જો ગાઈસ બગડી ગયા છે. બધા હાથમાં લઈ લઈને જાય છે. હવે તો બધા પાણીની તલાશમાં છે. એ પાણી ક્યાં અંદર જઈએ તો પાછું ઉતરી જશે. તો ગાઈસ હમણાં તમને દર્શન શિવજીના કરાવું છું, શંકર ભગવાનના શિવલિંગના. હમણાં તમે અહીં જોયું હશે કે બહુ જ પાણી હતું. શિવલિંગ નતું દેખાતું, અહીંયા બહુ જ પાણી હતું. હમણાં બધું પાણી ગતું રહ્યું છે. અને અહીંયા જોઈ શકો છો તમે, અમારા બધા મિત્રો દર્શન કરી રહ્યા છે. આવી રહ્યા બધા મિત્રો દર્શન. તો તમે પણ લાઈવ મિત્રો દર્શન કરી શકો છો. અને કમેન્ટમાં લખી દેજો હર હર મહાદેવ ગાઈસ. અને આ બીજા આવે છે હજુ, તો બધા દર્શન કરી લો અને લખી દો કમેન્ટમાં હર હર મહાદેવ ગાઈસ. તો ગાઈસ અમે હવે મંદિરેથી નીકળી ગયા છે અને બધા ચાલતા જઈ રહ્યા છે. આપણે આ સાઈડ જવાનું છે. ઓ ગાઈસ આ સાઈડ જવાનું છે, ભૂલી ગયો છું રસ્તો. અને પાછા ચાલતા જઈને આવે છે આપણા મિત્રો. તો ગાઈસ આપણે અહીંયા બસની રાહ જોઈને ઉભા છે, બધા બેઠા છે, જોઈ શકો છો. ગામમાં બેઠા છે બધા. પેલા લોકો મંદિર બેઠા છે, જોઈ લો. બધા મંદિર બેઠા, અડધા અહીંયા પંપે
પગ હાથ પગ ધોવે છે બધા. આ બાજુ તળાવ. હું બતાવે સાહિલભાઈ, હું બતાવે બધું. આને કમળ કહેવાય. તમે જોયા તો નહીં હોય, એક વખત જોઈ લો. આયરા કમળ આને કહેવાય. કમળ છે. જોયા ને જોઈ લો. આ નાનું મિની તળાવ છે મોટું ગામનું. તળાવ તો તમને બતાવ્યું હમણાં ઓ, આગળ. ગામનું કઈ જગ્યાએ મોટું તળાવ? મોટું તળાવ હમણાં પાછળ. પેલું આપડે તું કઈ ફરીને આવ્યો હતા હમણાં? અરે એને અને આ મોટું mini તળાવ તળાવ. કહેવાય. તો ગાઈસ અમે લોકો પાછળ બરોડા જઈ રહ્યા છે. તો અત્યારે અમે બસમાં બેસી ગયા છે. જંબુસર છે અત્યારે ડેપો પર. આયરા બધા આપણી પબ્લિક. આ સાહિલભાઈ, આ છે મારા બધા મિત્રો, જોઈ શકો છો ગાઈસ. બધા પાછળ બેસી ગયા છે, જોઈ લો. આયરા અને પેલા લોકો તો એમની ગેમ જ પડ્યા છે, ગેમ જ રમે છે હજુ. બધા પૈસા વાપર્યા, બધા કમાવા પડે એવું કે છે. તો ગાઈસ વિડીયોને લાઈક શેર કરી નાખજો અને ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો. અને વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. તો મળીએ બીજા બ્લોગમાં. બાય.